ओम नमः सदेभ्यः। ओम नमः सदेभ्यः। ओम नमः सदेभ्यः। जो जान दियर हंतम दवत गुणथ पजयते हिम सो जान दिया पाणम ओहो खलु जादिता सलयम। ગ્રંથાધિરાજ પ્રવચન સારજીની 80મી ગાથા મંગલાચરણ સ્વરૂપે આપણે આજના વ્યાખ્યાન પ્રવચન વિષયના અનુસંધાનમાં બોલ્યા. પૂજ ગુરુદેવશ્રીએ 172મી એક ગાથાને આધારે 3-4 વખત એક વાત બોલી ગયા. દુનિયા ઘડિયા તો હાંક્યા રાખે, પણ હજી નમો અરહંતાણમ કોને કહેવાય એનોય અર્થ એને ખબર નથી. અરહંતની ઓળખાણ તીર્થંકર અરહંત ભગવંતોની સર્વજ્ઞતાની ઓળખાણ, સર્વજ્ઞતા સાથે એમની વીતરાગતાની ઓળખાણ, એમની ઓળખાણ સર્વજ્ઞતા અને વીતરાગતાથી અને પછી ત્યાંથી છૂટી ત્યાંથી નીકળી સર્વજ્ઞ અને વીતરાગ સ્વસ્વભાવ પોતાનો ભાવ. સમજાણું શું કીધું? સર્વજ્ઞ ભગવાનની, અરહંત ભગવાનની સર્વજ્ઞતા અને વીતરાગતાને ઓળખવાનું અને જાતને સમજીને સ્વરૂપમાં સમાવવાનું. કેમ કે એવી જ સર્વજ્ઞતા અથવા એવો જ સર્વજ્ઞ સ્વભાવ, એવી જ વીતરાગતા એટલે એવો જ વીતરાગ સ્વભાવ મારોય છે. સર્વજ્ઞતા પ્રગટ પર્યાયનું નામ છે. સર્વજ્ઞ સ્વભાવ ત્રિકાળ ભાવ છે. સર્વજ્ઞતા પ્રગટે છે, સર્વજ્ઞ સ્વભાવ હોય છે. તો જેવો અરહંતોને છે એવો મને છે. મને તો છે જ, બધાને છે. નવી ગાથા જ્યારે ચાલુ કરીને ત્યારે ગુરુદેવશ્રી બહુ મને એટલી મજા આવી. કળશમાં અર્થ કરતા શરૂઆતમાં જ બોલ્યા, જેવો કેવળી એવો આ ભગવાન અને એવા બધા ભગવાન. 3 વાત થઈ ને. જેવો કેવળી દ્રષ્ટાંત, એવો આ એટલે પોતે, અને એવા બધા એટલે જગત. ધ્યાન ગયું હતું બેનો? પાના નંબર 244 ઉપર સાવ નીચે જુઓ. છે ને એવો જ પ્રભુ આ આત્માનો સ્વભાવ. હવે જો જેવા એ ભગવાન, આ એની વાત થઈ એટલે 3rd પર્સન. એવો જ આ ભગવાન એટલે 1st પર્સન. અને વળી પાછા કહે છે એવા બધા ભગવાન 3rd પર્સન. શું સમજાણું? તો જેવો ભગવાન એમ બોલ્યા ને, એ વિદેહના સ્મરણ કર્યા, સિમંદર ભગવાનને 3-4 વાર યાદ કર્યા, બધા અરહંતો લઈ લેવા. તો દૃષ્ટાંતમાં અરહંત ભગવાન, સિદ્ધાંતમાં પોતાનો સ્વભાવ. અને પછી કહે છે જ્ઞાનીને કરુણા આવે એટલે બધા ભગવાને દેખાય. શું કહું તમને? મારી પાસે બોલવા માટે સમય ભાવે નથી, મને બોલવાના ભાવ. ગઈકાલનો રાત્રિનો સ્વાધ્યાય જે છે ને એટલું અંદરમાં ગુડુપ થઈ જવાય
લીન થઈ જવાય એવો વિષય હતો. આત્મહિત કરવા જેવું છે. જદી સખદી પરહિદમ ચ કાદવમ. જો શક્તિ હોય તો પરહિત પણ કરવું જોઈએ, પણ આદહિત પરહિદાદો. આત્મહિત અને પરહિતમાં આદહિદમ સુઠ્ઠુ કાદવમ. આત્મહિત જ કરવું જોઈએ. તો મને વારે વારે વિચાર આવ્યા હતા ગઈકાલે કે જદી સક્કદી પરહિદમ કાદવમ. જો કરી શકો તો પરહિત કરવું જોઈએ, પણ કરી શકો એવો સ્વભાવ ક્યાં છે? ચલાબેન, મને તો એ પંક્તિનો અર્થ કરતી વખતે ધર્મ સંકટ લાગતો હતો. કેમ કે આર્ષ ગ્રંથ સાથે વિરોધ ન હોવો જોઈએ, સિદ્ધાંત સાથે ક્યાંય વિરોધ તો ન જ હોવો જોઈએ. કરી શકો એવું છે. જેમ આપણે કહીએ, આપણે આમ તો બીજાનું કાંઈ ન કરી શકીએ, પણ જેટલું ભલું થાય એટલું કરવાનું. બોલો, એ મિથ્યાત્વ છે કે જૈન ધર્મ છે? આપણે કોઈની દયા તો પાળી ન શકીએ, પણ છકાય જીવોની દયા તો પાળવી જ જોઈએ. બોલો, એ જૈન ધર્મ છે? 321મી ગાથા વાંચો. જેમ ઓલા વિષ્ણુને જગતના કરતા માને, આ છકાય જીવોની દયાના કરતા માને. બેવ હરકત છે. અચ્છા, ધંધો પાની બાડી છોકરા ઘર પરિવારનું માને, એ તો બાઉન્ડ્રીથી સાવ બહાર છે. દિગંબર પનું અંગીકાર કરીને, મુનિપણું અંગીકાર કરીને છકાય જીવોની દયા કરુણા અમે કરી શકીએ, કરીએ. અરે તું હિંસાએ નથી કરી શકતો અને તું દયાએ નથી કરી શકતો, કરી જ નથી શકતો એવો સ્વભાવ છે. કેમ કે દયા, હિંસા કરવામાંય કરવાપણું, દયા કરવામાંય કરવાપણું. અને હજી આગળ થોડીક વાત કરીએ ને અમે જાણવાનું કરીએ એ કરવાપણું. ઝેર જ છે બધા. ઓલો હલાહલ છે, ઓલો વિષ છે, અને આ ઝેર છે. ઝેરના પ્રકાર છે, ખબર છે? નથી ખબર? કંઈ ખબર જ નથી આપણને. ઝેરના 3-4 પ્રકાર છે. ઝેર જુદું, વિષ જુદું, હલાહલ જુદું. હલાહલ તો ગંધે આવી જાય તો સામેવાળો મરી જાય, પ્રાણ છૂટી જાય. ખ્યાલમાં આવે છે? ઝેર પીવાની જરૂર નથી. હલાહલ એને કહેવાય. હલાહલ એટલે ગંધે આવે ને તોય પ્રાણાંત થાય. ઝેર જુદું, વિષ જુદું, હલાહલ જુદું. 4 પ્રકાર આવે છે. એક નામ ભૂલાય છે મારાથી. ક્યારેક સહજ યાદ આવે તો ગોતીની વાત કરું. સમજાણું? આજે મને તો એવો અનુભવ થતો હતો જાણે કે ત્રીજી ગાથાની પોથી ખોલીને ગુરુદેવ બેઠા છે. સ્વતંત્રતાનો ઢંઢેરો જાણે સૌને, કરે કોઈને નહીં. એમાં વળી પાછો પ્રવચન સારવાળી ગાથા, પ્રાપ્ય નિવર્ત્ય, પ્રાપ્ય વિકાર્ય અને નિવર્ત. એ તો સમયસારમાં છે, પણ એ પ્રાપ્ય વિકાર્ય અને નિવર્ત્ય, પ્રાપ્તે નથી કરી શકતો. રચના, નિવર્ત્ય એટલે કંઈક નવું બનાવી નથી શકતો, અને જેમ મળે છે તેમ એમાં કંઈ ફેરફાર નથી કરી શકતો, પરિણમાવી નથી શકતો. એમ ગ્રહણ કરી નથી શકતો એટલે પામી નથી શકતો, એટલે પ્રાપ્ય નથી. અને ન મળે તો કંઈક નવું બનાવે. પેલું આવે ને દુનિયામાં ક્રિએટિવ માઇન્ડ, બહુ નવું 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 કરે. અરે વસ્તુમાં જે છે એ છે, કરે એ ક્યાંથી આવ્યો? દુનિયાના કારીગરોને એનો અહમ હોય. અમારે તો નવી નવી ડિઝાઇનો ચાલતી જ હોય, અમે તો મેન્યુફેક્ચરર છીએ, કાંઈ એમાં દાળિયા નથી. કેતનભાઈ, હા, અમે વાર તહેવારે જ્યારે જે આવે ને એ તહેવારે અમે નવી નવી મીઠાઈઓ બનાવીએ. એ નિવર્તિનો અહમ છોડતું.
નિર્વર્ત્ય એટલે રચના કરી શકીએ, એટલે નવું કંઈક બનાવી શકીએ. જો 3 વાત સમજો. જેમ છે તેમને ગ્રહાય, ન હોય તો એને રચાય, અને ગ્रहेલું હોય એમાં ફેરફાર જરૂરત પડે તો કરાય. આ દુનિયાના 3 અભિમાન છે. હું જે વાત કરું છું બહુ અનમોલ વાત છે. બહુ અનમોલ. કરોડો ચક્રવર્તીની સંપદા આપો તોય તમને આ વાત નહીં મળે. બહુ ઉપયોગ એકાગ્ર કરીને સાંભળજો. પામવું, પરિણમવું, પામવું, ફેરફાર કરવું અને પરિણમવું. કે અમે તો ગ્રહીએ છીએ, અહીંયા ના પાડે છે. ગ્રહવાની વ્યવસ્થા નથી. અચ્છા, ગ્રહવાની વ્યવસ્થા નથી. અમે તો ગ્રહીએ, લઈએ અને એમાં ફેરફારે કરીએ. કે નહીં, ગ્રહવાની જ વ્યવસ્થા નથી તો ફેરફાર કરવાની વાત ક્યાંથી આવી? ને અમે ગ્રહીએ નહીં, અમે પરિણમાવે નહીં, અમે તો નવું ઊભું કરીએ. નિવર્ત, પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વર્ત. બહુ ગજબના શબ્દો છે. પ્રાપ્ય એટલે પામવા યોગ્ય. આત્માને પરમાં ક્યાં પામવા યોગ્ય છે? બોલો હા કે ના? છે કાંઈ? અરે ત્યાગોપાદાન શૂન્યત્વ શક્તિ છે કે નહીં? ન ત્યાગવા યોગ્ય મારામાં કાંઈ, અને પરમાં કંઈક એવું જે મારા માટે ગ્રહવા યોગ્ય, કે મારામાં કંઈક ખૂટે કે જે મારે પરમાંથી લેવું પડે. ન ત્યાજ્યપણું મારામાં, ત્યાજ્યપણું પણ મારામાં નથી અને ગ્રાહ્યપણું પણ મારામાં નથી. કે મારું ગ્રાહ્ય કંઈક બહારમાં હોય અને બીજાનું મારામાં કંઈક એવું હોય કે જે ત્યાજ્ય હોય. છે જ નહીં. કિસી સે કુછ નહીં લેના, કિસી કો કુછ નહીં દેના. આ ત્યાગોપાદાન શૂન્યત્વ. હવે આનાથી આપણી વિરુદ્ધ ધારા ચાલે છે કે નહીં જીવનમાં? મેં આમ કર્યો, મેં આમ કર્યો, મેં આમ કર્યો. હું બહુ બાહોશ, ઉંમર નાની, પણ કમાવવાની કળા તો મને જ આવડે. આખું ઘર માથે લઈને ફરે. ઘરના પણ એને ખમ્મા ખમ્મા કરે. કમાવો દીકરો હોય, બોલો માને કેટલો વાલસોયો લાગે. એ ભલે મંદિરે નહીં આવે, નમોકારે મંત્ર ન બોલે, કાંઈ સંસ્કાર અને સંસ્કૃતિના કાંઈ ઠેકાણા ન હોય. ભવ અને ભવને વધારવાના ભાવોમાં જ આલોટતો હોય તોય માને તો ભલે સમયસાર સાંભળતી હોય રોજ, તોય વખાણ. પાડોશમાં રહેનાર ધર્મની રુચિવાળા બાળકનો એને મહેમાની આવે. પાડોશીનો છોકરો ઉઠીને મંદિરે જાય છે, એનો અહોભાવ નહીં આવે. પોતાનો દીકરો આંખ છોડતો છોડતો ધંધે જઈને બેસે, એના વખાણ. આ મોહનો મહિમા. જ્ઞાનની અવમાનના અને અજ્ઞાનનો સન્માન, આ તત્વની વિરાધના છે. તો પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વૃત્ત પામી શકે, ગ્રહી શકે, પરિણમાવી શકે, એ વસ્તુ જ ક્યાંથી આવી? એટલે કેવળી જાણે બસ, ગ્રહે નહીં, પરિણમાવે નહીં, કે નવું કાંઈક બનાવી આપે નહીં. સાર ખબર? આ ગાથાઓનો સાર શું છે? જાણવો એ સ્વભાવ છે, કરવો, ધરવો, ગ્રહવો એ સ્વભાવ નથી. અને ખરેખર મને તો આજે વિચાર એ આવ્યા, આ જે ફિલોસોફી ચાલે છે ને, આ ફિલોસોફીનો રત્તીભર પણ આપણા અભિપ્રાયમાં નથી. આનાથી સાવ ઊંધી જ વાતો આપણે કરીએ છીએ. અમે આમ કર્યું. હમણાં જે જાહેરાત થઈ, હા, એમાં જે ભાષા હતી અથવા જે પણ એમાં બોલાણો આવે, એ ભાષાને જ આપણે જીવનભર ફોલો કરીએ છીએ કે નહીં? બતાવો. શ્વાસે શ્વાસે અનાદિકાળથી જે બોલશે તેને ઇનામ આપવામાં આવશે. જે મોઢે કરીને આવશે, જે અર્થ કરશે,
બધાએ કરજો, બધાએ તૈયારી કરીને આવજો, વહેલા આવજો, એમને પાસ મળશે. જે અહીંયા આવશે એમને જ મળશે, બીજાને નહીં મળે. અહીંયા આખો કલાકનો વિષય શું કહે છે? આત્મા જાણી શકે, પામી કાંઈ નહીં શકે, પરિણમાવી કાંઈ નહીં શકે, ભોગવી કાંઈ નહીં શકે. અકર્તા અભોગતા સ્વભાવનો ઉદ્ઘોષણ છે આ અકારક અવેદક. આ પ્રકરણ શું હતું? અકારક અને અવેદકનો સિદ્ધાંત, માત્ર જ્ઞાયકની સ્થાપના. જ્ઞાયકપનાની પ્રતિષ્ઠાપના, કારક અને વેદકપનાની ઉત્થાપના. શું કીધું? મને એક વાત બતાવો, ભાષા તો સમજાય છે? ગુરુદેવ શ્રીની ભાષામાં ઓલો અંગ્રેજી અને લેટિન જેવું તો નથી લાગતું ને? આખો પ્રવચન, આખો આ વિષય જ્ઞાયકની પ્રાણ પ્રતિષ્ઠા, કારક અને વેદકની ઉત્થાપના, એને ઉખેડી ફેંકો. કર્તાપનાને, વેદકપનાને, ભોગતાપનાને, અમે કમાવ્યા, અમે લાવ્યા, અમે ભોગવ્યા, અમે બનાવ્યું, હું કરું, હા હું કરું એ જ અજ્ઞાન. ત્યાં બોલો, હું ભોગવું એ જ અજ્ઞાન. હું પરિણમાવું એ જ અજ્ઞાન. હું જ ગ્રહું એ જ અજ્ઞાન. ન મળે તો હું તો છીનવી લઉં એ જ અજ્ઞાન. હું બીજાને હાચું એ જ અજ્ઞાન છે કે નહીં આપણા જીવનમાં? હા, હું ધંધો કરું એ જ અજ્ઞાન છે. હું રસોઈ બનાવું, હું ખવડાવું, હું પીવડાવું, બોલો, હું બોલું, હું સમજાવું એ જ અજ્ઞાન છે. હું લખું એ જ અજ્ઞાન છે. શકટનો ભાર જેમ શ્વાંતાને. એ ગાથા એક છે, 50 ગાથા બીજી લખો. ખ્યાલમાં આવે છે? કર્તૃત્વનો ઝેર જીવનના આખા કૂવામાં ફેલાયેલો છે. વક્તા ગાદીએ આવીને બેસે તો એમ બોલે કે હું બોલું છું. શ્રોતા સભામાં આવીને બેસે તો એમ સમજે છે કે હું સમજું છું, સાંભળું છું. શ્રોતાને શ્રવણનો અહમ, વક્તાને કથનનો અહમ. જીનવાણી કહે છે વક્તા કહી ન શકે, શ્રોતા સાંભળી ન શકે. ધંધે જાય એટલે હું કરું. જીનવાણી કહે છે તું પરમાણુનું પણ કંઈ કરી નથી શકતો. કોનું માનવું? દુનિયાનું માનવું કે વસ્તુનું માનવું? એટલે આમાં વ્યવહારની અપેક્ષાથી કેવળ જાણે, દેખે અને જાણે, કરે કાંઈ નહીં, ભોગવે કાંઈ નહીં. એના માટે હેતુ આપેલા છે બહુ સરસ. કેમ કે એને ઈચ્છા નથી. ગાથામાં, મૂળ ગાથામાં શું આવ્યું? ઈચ્છા નથી. સૌથી પહેલાં કામ કરો, 172 નંબરની ગાથા તો આપણે લેશું, 5 જ મિનિટ પછી લેશું. પણ 173 અને 74 નંબરની ગાથાના પાના કાઢી બેસો તમે બધાએ. 246 અને 47 બેઉ ગાથા આપણે વાંચશું. પહેલાં 5-7 મિનિટ મને બહુ શાંતિથી આનો અર્થ કરવા દો. 5-7 મિનિટ પહેલાં ધીરજતાથી આપણે એનો અર્થ કરીએ, પછી 172 નંબરની ગાથા તરફ જઈએ. સ્ક્રીન ઉપર તમને શું દેખાય છે? મોટેથી વાંચો, 10 વખત વાંચો, 1000 વાર વાગોળો. આ બહુ મહાન સૂત્ર છે. એ આજના આખા પ્રવચનનો સાર છે. એક શબ્દમાં કહીએ, આજે નમો અરહંતાણમની વ્યાખ્યા હતી. એટલે જ મેં 80 નંબરની ગાથાનો મંગલાચરણ કર્યો. જે જાણદી અરહંતમ. હજી અરહંતને જાણવાનો જ ઠેકાણો નથી. ઘડિયા હાંક્યા રાખીએ, નમો અરહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આઈર્યાણમ. પણ અરહંત કોને કહેવાય, સિદ્ધ કોને કહેવાય, હા આચાર્ય ઉપાધ્યાય કોને કહેવાય? અમે લોકો જ્યારે પ્રતિષ્ઠામાં જતા ને, તમે લોકો સાંભળો છો કે લખ્યા જ રાખો છો? પહેલાં સાંભળો શાંતિથી.
પ્રતિષ્ઠાચાર્યો એમ કહેતા નમો અરહંતાણમ બોલીએ એટલે અહીંયા યાદ રાખવાનું. ગુરુદેવજી બોલ્યા આજે માથે અરહંતાણમ, પછી અહીંયા સિદ્ધાણમ, પછી અહીંયા આઈર્યાણમ, પછી અહીંયા સાહુણમ, એવું બધું અમે હજારો વાર અમે પોતે પણ એવું બોલ્યા છીએ પ્રતિષ્ઠા કરાવતી વખતે. પણ આજે ખ્યાલમાં આવે એ બધી એક દુનિયાનું રંજન, મનોરંજન સિવાય બીજું કાંઈ નહીં. સાચી વાત કરું છું તમને. શું અહીંયા અરહંત હોય, અહીંયા સિદ્ધ હોય, અહીંયા આચાર્ય હોય? બધી બકવાસ છે. તમે તો સમજાવો, તમે તો કહો છો ને અહીંયા છે. ભાભીને કીધું ને હમણાં, અરે અહીંયા ક્યાંય નથી. અસંખ્યાત પ્રદેશોમાં એની પ્રાણ પ્રતિષ્ઠા છે. અહીંયા ક્યાં છે? માથું આત્મા છે, કપાળ આત્મા છે, આ મોઢું આત્મા છે, એમ કહું છું. 31મી ગાથા ઉપર ગુરુદેવનું પ્રવચન સાંભળો તમે. અષ્ટપહોળમાં બહુ જોરદાર વાત લીધી છે. અરે દ્રવ્યેન્દ્રિય તો ઇન્દ્રિય, દ્રવ્યેન્દ્રિય જે ભાવેન્દ્રિય વડે જાણે એ ભાવેન્દ્રિય ઇન્દ્રિય, અને જે કેવળીની વાણી, જે નમો અરંતાણમ નમો સિદ્ધાણમ, એ બધા વિષય બધા ઇન્દ્રિય. દ્રવ્યેન્દ્રિય ઇન્દ્રિય, ભાવેન્દ્રિય ઇન્દ્રિય, જાણનારી જ્ઞાન, ક્ષયોપશમ જ્ઞાન ઇન્દ્રિય. ક્ષયોપશમ જ્ઞાન જ્ઞાન નથી, ઇન્દ્રિય છે. ફરીથી બોલું છું, ક્ષયોપશમ જ્ઞાન જ્ઞાન નથી, ઇન્દ્રિય છે. દ્રવ્યેન્દ્રિય ઇન્દ્રિય, ભાવેન્દ્રિય ઇન્દ્રિય અને ઇન્દ્રિયના વિષયો તો ઇન્દ્રિય જ. આ ત્રણેયને જે જીતે એનું નામ જીતેન્દ્રિય. સાહેબ, જીતેન્દ્રિયને જીતવાનો ઉપાય અતિન્દ્રિય. અતિન્દ્રિય સ્વભાવની દૃષ્ટિ કરો. દ્રવ્યેન્દ્રિય ભાવેન્દ્રિયના વિષયો સર્વે ઇન્દ્રિયોને જીતો. કેટલું ટૂંકું અને ટચ. આપણને એમ થાય કે આપણા ભગવાન, આપણું મંદિર, આપણી સંસ્થા, તારું પરમાણુ પણ નથી. તું પરમાત્મા, તો તારું ક્યાંથી આવ્યું? તારું પરમા ક્યાંથી આવ્યું? શું વસ્તુ સ્થિતિ, આજે બોલ્યા, શું વસ્તુ સ્થિતિ, શી એની મર્યાદા. ખ્યાલમાં આવ્યું? થોડીક મારે રત્નગણ શ્રાવકાચારને આધારે પણ એક વાત કરવી છે. દેવના 3 લક્ષણો, જો કે 2 જ લક્ષણો. સાચા દેવના 2 જ લક્ષણો, સર્વજ્ઞ અને વિતરાગી. હિતોપદેશી તો એડિશનલ છે. તીર્થંકર કેટલા હોય? 24. દેવ કેટલા હોય? અનંત. તો અનંતે અનંત સર્વજ્ઞ અને વિતરાગી તો છે. હિતોપદેશી થોડાક છે? 24 જ હોય. હાલમાં વર્તમાનમાં હોય તો 20 હોય છે, 20. પણ અનંતની સંખ્યામાં 20ની ગણતરી ક્યાં? અનંતની સંખ્યામાં 24ની ગણતરી ક્યાં? સમજાય છે? બધા તીર્થંકર તો અરહંત હોય, બધા તીર્થંકર તો દેવ હોય, પણ બધા દેવ તો અરહંત તીર્થંકર હોતા નથી. બધા તીર્થંકરો દેવ તો ખરા, પણ બધા દેવ ભગવાન એમ આવે ને, બધા ભગવાન તીર્થંકર ન હોય. બધા તીર્થંકરો ભગવાન તો હોય. પાઠશાળામાં એક ભાગ આવે છે ને, ભાગમાં પાઠ આવે છે, તીર્થંકર અને ભગવાન, ભગવાન અને તીર્થંકર વચ્ચે ફેર. ભગવાન અનંત હોય, તીર્થંકર તો 24 હોય. તો તીર્થને કરનારા હિતોપદેશીપનો. તો સાચા દેવના મુખ્ય 2 લક્ષણ, સર્વજ્ઞ અને વિતરાગ. વાણીનો યોગ હોય, દિવ્ય ધ્વનિનો યોગ હોય, ભવ્ય જીવોનો ભાગ્ય હોય, તો હિતોપદેશીપનો એ વિશેષણ લાગવું પડે. વાત એ એટલી સંવેદનશીલ ચાલે છે કે ભગવાન સર્વજ્ઞ છે અને વિતરાગી છે. અહીંયા જો સ્લાઇડ ઉપર લખેલ છે, આ પ્રકરણ શેનું હતું? સર્વજ્ઞ દેવની વિતરાગતા અને વિતરાગી દેવની સર્વજ્ઞતા. કંઈક લાગે છે તમને રહસ્ય આમાં? હા,
સર્વજ્ઞ દેવની વીતરાગતા એટલે જાણે સૌને, દેખે સૌને, રાગ દ્વેષ આદિ ક્યાંય નહીં કરે, મોહાય ક્યાંય નહીં, અટકે ક્યાંય નહીં, અરે ગ્રહે ક્યાંય નહીં, ઉપજાવે કોઈને નહીં, પરિણમાવે કોઈને નહીં. એ વીતરાગતા છે. જાણે સૌને, દેખે સૌને. સર્વજ્ઞતામાં પણ બે લેવાના, સર્વદર્શીપણું અને સર્વજ્ઞપણું. સર્વજ્ઞપણે જાણે, સર્વદર્શનપણે દેખે. દ્રષ્ટા અને જ્ઞાતા આ બે ગુણોની વાત છે. દ્રષ્ટાપણું અને જ્ઞાતાપણું. દર્શનથી જુએ, જ્ઞાનથી જાણે. તો દ્રષ્ટા અને જ્ઞાતા ખરા, લોકાલોકના દ્રષ્ટા અને જ્ઞાતા ખરા, સૌને દેખનારા ખરા, સૌને જાણનારા ખરા, સૌના દ્રષ્ટા ખરા, સૌના જ્ઞાતા ખરા. બરાબર? પણ મોહના અભાવને લીધે, રાગના અભાવને લીધે કોઈ પ્રત્યે પણ ગ્રહવાના, ઉપજાવાના, પરિણમાવવાના ભાવ નહીં, મારાપણે પરિણમાવવાના ભાવ નહીં. વીતરાગતા. જાણે જુએ સૌને, સર્વજ્ઞતા, પણ પરાકાષ્ઠા વીતરાગતા નહીં. એટલે કોઈને ગ્રહે નહીં, પરિણમાવે નહીં, ઉપજાવે નહીં. આનું નામ છે સર્વજ્ઞ દેવની, બોલો, વીતરાગતા. સર્વજ્ઞ દેવની વીતરાગતા. અને બીજો બોલ, વીતરાગી દેવની સર્વજ્ઞતા. ગ્રહે કોઈને નહીં, પરિણમાવે કોઈને નહીં, ઉપજાવે કોઈને નહીં, મોહ કોઈ પ્રત્યે નહીં, પણ જાણે સૌને અને જુએ સૌને. એક ઓમતી છે ને એક આમતી છે. કંઈક રહસ્ય સ્પર્શે છે અંદર. કરે કોઈને નહીં, ભોગવે કોઈને નહીં, પરિણમાવે કોઈને નહીં, ઉપજાવે કોઈને નહીં, ગ્રહે કોઈને નહીં, જાણે સૌ કોઈને. એનું નામ છે વીતરાગી દેવની સર્વજ્ઞતા. અને જાણે સૌ કોઈને, જુએ સૌ કોઈને, પણ કોઈને ગ્રહે નહીં, કોઈને ભોગવે નહીં, કોઈ પ્રત્યે રાગ દેશ આદિક નહીં કરે. એનું નામ સર્વજ્ઞ દેવની વીતરાગતા. સમજાય તો સમજો. મને 6 મહિના લાગ્યા છે આ વાત સમજવા, આ ઘડીકમાં નહીં સમજાય. અરે કહેવાના એંગલમાં ફેર છે, અંદરથી બહાર, બહારથી અંદર. આના માટે બીજો એક વાક્ય બોલું છું, સાંભળો. સૌ કોઈને જાણીને પણ અપ્રભાવી રહી જાણે, એનું નામ સર્વજ્ઞ દેવની વીતરાગતા. અને અપ્રભાવી રહીને સૌ કોઈને જાણે એ વીતરાગી દેવની સર્વજ્ઞતા. સૌને જાણતા હોવા છતાં પણ પ્રભાવિત કોઈથી ન થાય, એ એમની વીતરાગતા છે. અને પ્રભાવિત થયા વિના, ક્યાંય મોહાયા વિના, ક્યાંય મોહ રાગ દેશાદિક ભાવે પરિણમન કર્યા વિના, ક્યાંક જોડાયા વિના, સમજાય છે, જાણે સૌ કોઈને, એને સર્વજ્ઞતા કહેવામાં આવે. એટલે એક એંગલ વીતરાગતા તરફથી, બીજો એંગલ સર્વજ્ઞતા તરફથી. તો આ ગાથામાં જુઓ, પહેલાં 173-74મી ગાથા, 247 નંબરના પાનો. પરિણામ પૂર્વક વચન જીવને બંધ કારણ થાય છે, પરિણામ વિરહિત વચન તેથી બંધ થાય જ્ઞાનીને. અભિલાષ પૂર્વક વચન જીવને બંધ કારણ થાય છે, અવિલાષ વિરહિત વચન તેથી બંધ થાય જ્ઞાનીને. શું ફેર છે બેઉ ગાથામાં? 4 વખત વાંચો તો સમજાય. પહેલી ગાથામાં શબ્દ છે પરિણામ, બીજી ગાથામાં છે અભિલાષા. પહેલી ગાથામાં બીજી ગાથામાં એક વાત સમાન છે, અજ્ઞાનીને બંધ, જ્ઞાની સર્વજ્ઞ ભગવાનને અબંધ. જો કે જ્ઞાની એટલે બધા જ જ્ઞાનીને લેવાનું, અહીંયા મુખ્યતઃ કેવળીની.
અજ્ઞાનીને પરિણામ છે, જેથી પરિણામ એટલે વચન, વચન હોવાથી એને પરિણામ છે. વચન વર્ગણા વચન યોગ એને લીધે પરિણામ છે કશાયોના, એટલે એને બંધ છે. અને જ્ઞાનીને વચન વિરહિત પરિણામ છે. વચન વિરહિત પરિણામ જ નથી એમને, પરિણામ બોલવાના ભાવ નથી એમ. પરિણામ વિરહિત વ્યસન એમ સમજો ને, પરિણામ વિનાના વચન, વચન છે ત્યાં પરિણામ નથી. અને ઓલાને પરિણામપૂર્વક વચન છે, બોલવામાં ભાવ છે, બોલવાના ભાવ છે. હું બોલું, આજે તો એટલું સરસ ગુરુદેવસિંહ બોલ્યા, સભા ભરાણી છે તો ભલભલાને મોઢામાં પાણી આવે, માઇક મૂકે નહીં. હું બહાર જ્યારે જાઉં ને બહાર ગામ, હું ખરેખર મારી પરિણતિને હું હંમેશા ચકાશું. સભા ભરાણી હોય અને સ્ટેજ ઉપર એક 10-20 જણા હોય ને, એકને એમ થાય કે હું બોલું. અને હું ખરેખર તમને કહું, હું 14 રાજુ પ્રમાણ દૂર જ રહું. 4 વખત કહે ને બોલવા માટે તો, બાકી આ તો એક દૈનિક સ્વાધ્યાય છે એટલે આપણે બેસીએ આમાં. બાકી મંચમાળા અને માઇક આ ત્રણેય મકારોનો ત્યાગ હોવો જોઈએ. ભલભલાને આની ગરમી ચડે. મંચમાળા અને માઇક ત્રણેય મકારોનો ત્યાગ, મધ્ય માંસ અને મધુ, એ 3 મકારનો તો ત્યાગ હોવો જ જોઈએ. પણ હવે આ પંચમકાળના 3 મકારો વળી પાછા જુદા છે. મંચ મળે મૂકે નહીં, માળા મળે બેસે જ નહીં. મંચ માળા અને માઇક મળતા મંચ મળી જાય, મળતા માઇક મળી જાય, બસ કેવળ હવે જરૂરત હોય છે માળાની. માળામાં મોહણા એટલે બધું પતી ગયું. ખ્યાલમાં આવ્યું? પરિણામપૂર્વક જે જીવને વચન હોય છે, કશાયપૂર્વક બોલે એને બંધ થાય. કેવળીને એ હોતા નથી, પરિણામપૂર્વક વચન નથી હોતા. બીજી ગાથામાં અભિલાષપૂર્વક વચન, અભિલાષા ઈચ્છાપૂર્વક વચન હોય તો બંધ થાય જ. જ્ઞાનીને ઈચ્છા હોય જ નહીં. બરાબર? ટીકા જો અહીં ખરેખર જ્ઞાનીને, જો કાઉન્સમાં લખ્યું છે કેવળ જ્ઞાનીને. આવ્યું? જો જ્ઞાન એટલે ઓલા સંપાદકને મગજમાં હતું, કોક એમ ન સમજે કે ભાઈ ચોથાવાળા. એટલે અહીંયા પ્રકરણ ચાલે છે કેવળીનું. કેવળીને મુખ્ય રાખીને વાત લેવાની. તો કેવળ જ્ઞાનીને બંધના અભાવનું સ્વરૂપ કયું છે? ચોથાવાળાને તો બંધ તો થાય જ છે ને ભૂમિકા પ્રમાણે. શ્રેણીમાં જે છે એને પણ બંધ થાય જ. સમ્યક જ્ઞાની કેવળ જ્ઞાની, જો સમ્યક જ્ઞાની કીધું એણે, સમ્યક જ્ઞાની કેવળ જ્ઞાની જીવ ક્યાંય ક્યારેય સ્વબુદ્ધિપૂર્વક અર્થાત સ્વમન પરિણામપૂર્વક વચન બોલતો નથી. કોણ? કેવળ જ્ઞાની બોલતા જ નથી. કેમ? કેમ કે અમનસ્કાહ કેવલીન. જો આ તત્વાર સૂત્રનો સૂત્ર, કેવળીઓ મન રહિત હોય છે. એક પ્રશ્ન પૂછું આપ સૌને, લખ નહીં કરો, સાંભળો. એ ત્રણેય બહેનો, મન હોવું સારું કે ખરાબ? બોલતા નહીં. જે પણ બોલશો ને ખોટું જ બોલશો. અહીંયા ના પાડે છે. કેમ કે મન હોય તો વિચારવાના ભાવ થાય ને, મન હોય તો બોલવાના ભાવ થાય ને, મન હોય તો મોહ રાગ દેશાદિકના ભાવ મન થાય ને. એક વખત અમનસ્ક થઈ જાઓ, મરી જાઓ દુનિયાને માટે, સંવેદનહીન થઈ જાઓ, એકવાર નિર્દય થઈ જાઓ. સિદ્ધ ચક્રમંડળ વિધાનની ભાષામાં કહો તો નિર્દય થઈ જાઓ, નિર્દય ગુણ સંપન્ન બનો. તેલ લેવા જાય દુનિયાને. સમજવાની જ્યારે કાળ લબ્ધિ પાકશે ત્યારે પાકશે. હું સમજાવું ત્યારે એ સમજી વાત લાવ્યા ક્યાંથી? समझाने से समझन आवे, समझने से समझ में आवे. कौन किसे क्या समझावे, खुद ही समझ में आवे. ખ્યાલ में आयो? कौन समझावे? कोने समझावे?
દુકાનો છે આ, હું સમજાવું, અમે સમજાવીએ, આપણે તત્વને સમજાવવું જોઈએ. ગુરુદેવશ્રીના પ્રારંભના કાળમાં, શરૂઆતમાં સોનગઢમાં જ્યારે સ્ટાર ઓફ ઇન્ડિયામાં તેઓ ઉતર્યા, એ જેટલો પણ કાળ રહ્યો ત્યાંનો, વરસ, 2 વરસ, 1.5 વરસ, 3 વરસનો કાળ, પરાને એમને વ્યાખ્યાન કરવા માટે કહેવું પડતું. અઠવાડિયામાં માંડ 1 વાર આપતા, 1 જ વાર, પછી માંડ 2 વાર આપતા થયા. અને રોજનો તો ક્રમ હતો જ નહીં. સ્ટાર ઓફ ઇન્ડિયામાં હતા ત્યાં કાંઈ રોજ સ્વાધ્યાય પ્રવચન નહોતા આપતા, પોતાની સાધનામાં મસ્ત રહેતા. એ તો ધીમે ધીમે 1 વખત 2 વખત એવો વાંચનનો ક્રમ ચાલુ થયો. સંપ્રદાયમાં જ્યારે હતા, સોનગઢ આવતા પહેલાં, હીરાજી મહારાજ ગુજરી ગયા બાદ સંઘસ્થ સાધકોએ બધાએ કીધું કાનજી બહુ સરસ વાંચે છે, કાનજી મહારાજને કહો. પણ આપણે ક્યાં સભાને સમજાવવા માટે દીક્ષા લીધી છે? બોલો, આવા પરિણામ સંપ્રદાયમાં હતા ત્યારે પણ એમના હતા. કેટલી ઉદાસીનતા! અને અહીંયા તો સભા મળે, આ પંચમ કાળમાં કેવા છે, ભલા ને મોઢામાં પાણી આવી જાય. અરે આ માર્ગ સમજાવવાનો માર્ગ નથી, આ માર્ગ સમજીને સ્વરૂપમાં સમાવવાનો માર્ગ છે. આ કેવડી પાસેથી શીખવા જેવું છે. ન બોલવાની ઈચ્છા, ન બોલવાના પરિણામ, એટલે અમનસ્કાહ, મન વિનાના છે. કેવળી સંઘની કે અસંગની? કેતનભાઈ બોલો. સંઘની છે ને? હા, બહુ સરસ. પાઠશાળામાં એડમિશન લો. કેવળી સંઘની છે કે અસંગની છે? અરે કેવળી સંઘનીય નથી અને અસંગનીય નથી. મન છે એને કેવળીને, તો અસંગની એટલે તો ઓલો 4 ઇન્દ્રિય સુધીના જીવ, અસંગની પંચેન્દ્રિય વાળો, મન વિનાનો જીવ. અને સંઘની એટલે મન. કેવળી તો અસંગની તો નથી જ, સંગનીય નથી. અસંગની અને સંગનીની કલ્પનાઓથી પાર છે. એને અમનસ્ક કહેવાય. જો અમનસ્કાહ કેવલિનઃ, કેવળીઓ મનરહિત છે એવું શાસ્ત્રનું વચન હોવાથી આ કારણથી એમ સમજવું કે જીવને મન પરિણતિપૂર્વક વચન બંધનું કારણ છે એવો અર્થ છે. અને મન પરિણતિપૂર્વક વચન તો કેવળીને હોતું નથી. ઈચ્છાપૂર્વક વચન જ સાભિલાષ સ્વરૂપ જીવને બંધનું કારણ છે. હું બોલું, બધા સમજે, હું ઘણું બધું બોલું, બોલવાની જે લલક છે ને, બોલવાની જે અંદરમાં જે લલક, લાલાયિતપણું, એ ઘોર અજ્ઞાન છે. અને કેવળીના મુખારવિંદમાંથી નીકળતો સમસ્ત જનોના હૃદયને આહ્લાદના કારણભૂત દિવ્ય ધ્વનિ. વાહ! જો બોલતો નથી કીધું, નીકળતો એમ કીધું. કેવળી દિવ્ય ધ્વનિ બોલે કે દિવ્ય ધ્વનિ નીકળે? બોલો, પ્રવચન કરવાનું કે પ્રવચન થાય? મને વ્યક્તિગત એક વાત કરો, હું કોઈ પણ સાધર્મી સાથે વાત કરું, પ્રવચન શબ્દ હું માં નહીં બોલું કોઈ દિવસ. મારો પ્રવચન, તમારો પ્રવચન, કોઈ દી નહીં. સ્વાધ્યાય, આપણે ગ્રુપનું નામે શું રાખ્યું છે? સહજ સ્વાધ્યાય. સ્વાધ્યાય કરો, પ્રવચન નહીં. પ્રવચન કરવાનો અધિકાર કેવળીને. પ્રવચન કોનો હોય? અરે નિર્ગ્રંથ મુનિ ભગવંતો ન હોય, કેવળીના વચન એ પ્રવચન છે. દિવ્ય ધ્વનિને પ્રવચન કહેવાય. સમજાણું? કેટલું ક્યાં અહમ અને અભિમાન લઈને બેઠા હોય આપણે, વિચાર તો કરો. કે મુખારવિંદમાંથી નીકળતો સમસ્ત જનોના હૃદયને આહ્લાદના કારણભૂત દિવ્ય ધ્વનિ તો અનિચ્છાત્મક, એટલે ઈચ્છા રહિત હોય છે, માટે સમ્યક જ્ઞાનીને બંધનો અભાવ છે. તો સરવાળામાં ગાથામાં શું કીધું? અજ્ઞાનીને બંધ છે, જ્ઞાનીને બંધ નથી. કેમ કે અજ્ઞાનીને બોલવાની ઈચ્છા છે,
અને જ્ઞાનીને બોલવાની ઈચ્છા નથી. જ્ઞાની બોલતો નથી, અજ્ઞાની બોલ્યા વિના રહેતો નથી. સાંભળો, અજ્ઞાની બોલતો હોવા છતાં પણ કાંઈ નથી બોલતો, અને જ્ઞાની બોલ્યા વિના બધું જ બોલી દેતો હોય છે. કેમ કે જ્ઞાનીની ભાષા મૌન હોય છે, અને મૌન સૌથી અકળ ભાષા છે. કેવી ભાષા છે? વિશ્વની સૌથી શ્રેષ્ઠ ભાષા મૌન ભાષા, જે ભાષામાં કેવળી બોલે છે. અને એ જ તો ભાષામાં આપણને ટપો પડતો નથી. ચલો હવે કાઢો 172. જાણંતો પસંતો ઇહા પૂવમ્ન હોય કેવલિણો કેવલિણાણી તમ્મા તેણદ સોબંદ ગો ભણી દો. જાણે અને દેખે છતાંય છાન કેવળે જીનને ને તેથી કેવળ જ્ઞાની તેમ અબંધ વાક્યા તેમને. અહીં સર્વજ્ઞ વીતરાગને વાંછાનો અભાવ હોય છે એમ કહે છે. બે વાત પેરેલલમાં સાથે ચાલશે, સર્વજ્ઞ અને વીતરાગ. તો દેવને ભગવાનને આ બેવ હોય, સર્વજ્ઞ એ સર્વજ્ઞ પણ હોય અને વીતરાગી પણ હોય. એને સર્વજ્ઞતા પણ હોય અને એને વીતરાગતા પણ હોય. તો કહે છે કે સર્વજ્ઞ વીતરાગને શેનો અભાવ છે? વાંછાનો અભાવ છે. સાંભળો કેતનભાઈ, જગતના જીવોને વાંછા વિના ચાલે નહીં, અને કેવળીને વાંછા હોય તો ચાલે નહીં. હોય જ નહીં એને તો હોય જ નહીં. અવાંછક જ્ઞાની કેવા? આમાંય શબ્દ છે જો આ ગાથામાં. અવાંછક જ્ઞાની કેવા હોય? અવાંછક. આ નિશંકિત નિકાંક્ષિત અંગમાં વગેરે પણ બધી ચર્ચા આવે છે. જો આ જે કર્મ ફળને સર્વધર્મ તણીન કાંક્ષા રાખતો ચિન્મૂર્તિ તે કાંક્ષા રહિત સમકિત દ્રષ્ટિ જાણવો. સમજાય છે? સમયને સમજીને શાણા બનો, ને તો સમય સરકી જશે તો સમય શાણપણ આપીને જતું રહેશે. પણ સમય સરકે એ પહેલાં શાણપણ કેળવો. દેહ તો છૂટશે, પણ દેહ છૂટી પહેલાં દેહને છોડો તો પુરુષાર્થની બલિહારી છે. છે ને ગજબની વાત? ખ્યાલમાં આવે છે? તો કહે છે સર્વજ્ઞ વીતરાગને વાંછાનો અભાવ છે. જો ટીકા, ભગવાન અરહંત પરમેષ્ઠી સાદી અનંત અમૂર્ત અતિન્દ્રિય સ્વભાવવાળા શુદ્ધ સદ્ભુત વ્યવહારથી, ભાષા તો જુઓ, સાદી અનંત. બેન શલાબેન, ગઈકાલના જયપુરના સમયસારના ક્લાસમાં એક બહુ સરસ વાત આવી, બહુ માર્મિક વાત આવી, મજા આવી ગઈ મને તો. એ આખા ક્લાસમાં એ શબ્દ જ એટલો જોરદાર લાગ્યો, આમ જાણે કે કોઈ અપૂર્વ નિધિ મળી. 50 કાંઈનો કોટેશન એમાં આવ્યો. કેવળીને જે કેવળ જ્ઞાન પ્રગટેલું છે, જે અનંત જ્ઞાન પ્રગટેલું છે, પહેલી ગાથા વંદિતુ સવસિદ્ધે ધ્રુવ અચલ અનુપમ ગતિ. તો જે ધ્રુવ અનુપમ અચલ ગતિ એ જે પામેલા છે એ કેવું છે? વ્યય વિનાનો ઉત્પાદ. 50 ગાયમાં આવે છે ઉત્પાદ વિનાનો વ્યય અને વ્યય વિનાનો ઉત્પાદ. ઉત્પાદ એવો થયો છે કે વ્યય વિનાનો છે. વ્યય વિનાનો ઉત્પાદ. હવે એનો કોઈ દિવસ નાશ નહીં થાય. એક વાત પૂછો, આપણને તત્વ રુચિ અહીંયા ઉત્પાદ તો થઈ, બહાર જતાં વ્યય થવો જોઈએ, તો રુચિનો ઉત્પાદ કેવો હોવો જોઈએ? બોલો નૈનાજી, બોલો. આપણું તો અહીંથી બહાર ગયા બાદ તો બધું બળીને ભસ્મ થઈ જાય છે. ઉત્પાદે પામો તો કેવો? બોલો, વ્યય વિનાનો ઉત્પાદ. નથી સમજાતું?
કેતનકુમાર, કેટરર્સનો ઓર્ડર કયા મહિને આવે તો હાલે સારું? સાહેબ, ભૂખે મારવાનો ઈરાદો છે? કયા મહિનાની ક્યાં વાત કરો છો? કયા દિવસની વાત કરો? સવાર સાંજ બપોરની વાત કરો? અમારે તો આખા દિવસમાં 3 ઓર્ડર. અરે સાહેબ, 3 ઓર્ડરની ક્યાં વાત કરો છો? 24 કલાકના 24 ઓર્ડર આવે તોય અમે પહોંચી વળવાની તૈયારી રાખીએ છીએ. પાપી પેટ તો છે ને? ખ્યાલમાં આવે છે? શું કહેતો હતો હમણાં? હા, ઉત્પાદ કેવો? અરે આ તત્વની ભાવના મારી કેવી? એ એવી એક વખત પેદા થાય, એનો એવો ઉત્પાદ થાય, ફરી પાછો એનો કોઈ દી વ્યય જ નહીં થાવ. વ્યય વિનાનો ઉત્પાદ. તમને એમ થતો હશે ને નિયમ સારમાં ગજબનું હાલે છે, 50 કાયમાં ઓર ગજબનું છે. અરે આ એકો એક આગમોમાં હીરા જડેલા છે. વીણો તો ખરા, મોતી જડેલા છે, નિરખો તો ખરા. બોલો હવે 2-4 કલાકથી કામ થાય? હા, ગુરુદેવ તો એમ કહે છે 2-4 કલાક તો સ્વાધ્યાય કરવો જોઈએ. ક્યાં 2-4 કલાકથી થાય? આ તો 10-12 કલાક મંડી પડો તો થાય. ખ્યાલમાં આવે છે? બહુ સમજવા જેવું છે ભાઈ. ખૂબ આના માટે ભોગ આપવો જોઈએ. તો સાદી અનંત, યા સાદી ખરો પણ અંત વિનાનો. સાદી અનંત, સાદી અનંત. આહા હા, જો અમૂર્ત. હા, મૂર્તિકના પ્રેમીને અમૂર્ત ગમે ક્યાંથી? શું કીધું બેનો? કે હિન્દી સાહિત્યમાં હજારી પ્રસાદ દ્વિવેદી એક લેખક છે, એમનો એક નિબંધ છે, नींव का पत्थर, नींव की ईंट, नींव की ईंट, नींव की ईंट. ईंटे बनो, પાયાનું બનો, શિખરનો નહીં. કેમ કે શિખરમાં જડાઈ જવા તો આખી દુનિયાની ઈંટો લાઈનમાં ઊભી છે. સમજાણું? મંચમાળા માઇક. તમે પાયાના પથ્થર બનો, પાયાની ઈંટ બનો. દેખાવો નહીં કરો. કાલ રાત્રે હું એક વાક્ય બોલ્યો તો બહુ સરસ. ખાઈમાં પડેલા ઉગરી શકે, અદેખાઈમાં પડેલા કોઈ દી નહીં ઉગરે. શું ફેર બેઉમાં? ખાઈમાં પડેલા બહાર આવી શકે, અદેખાઈમાં પડેલા કોઈ દી બહાર નહીં આવે. કશાયથી ગ્રસ્ત છે, કોરોનાગ્રસ્ત તો બચી શકે. કશાયગ્રસ્ત, અજ્ઞાનગ્રસ્ત, મોહગ્રસ્ત, ભાવોથી ત્રસ્ત, અનાદિકાળથી અભ્યસ્ત, એટલે અજ્ઞાનમાં મસ્ત, એટલે મોક્ષ માર્ગમાં પસ્ત. જ્ઞાની તો જ્ઞાન સ્વભાવમાં મસ્ત. આ કોઈ કવિતા નથી બોલતો હું, આ મસ્તે મસ્તીમાં બોલું છું. હા, અજ્ઞાનીને મોક્ષ માર્ગનો અસ્ત, જ્ઞાની મોક્ષ માર્ગમાં મસ્ત. ખ્યાલમાં આવે છે? સાદી અનંત અમૂર્ત અતિન્દ્રિય સ્વભાવવાળા શુદ્ધ સદ્ભુત વ્યવહારથી. વાહ, કેવો એને રિસ્પેક્ટ આપે છે શૈલાબેન. કીધું વ્યવહારથી, વળી પાછું કીધું સદ્ભુત વ્યવહારથી, વળી પાછું કીધું શુદ્ધ સદ્ભુત વ્યવહારથી. પર્યાય છે ને, એટલે શુદ્ધ સદ્ભુત વ્યવહારથી કેવળ જ્ઞાનાદિ પર્યાય છે. કેવળ જ્ઞાનાદિ શુદ્ધ ગુણોના આધારભૂત હોવાને લીધે વિશ્વને નિરંતર જાણતા હોવા છતાં, જો એ સર્વજ્ઞતાની વાત, જાણતા હોવા છતાં અને દેખતા હોવા છતાં, એ તો સર્વદર્શીપનો, તે પરમ ભટ્ટારક કેવળીને મન પ્રવૃત્તિનો, મનની પ્રવૃત્તિનો ભાવ, મન પરિણતિનો અભાવ હોવાથી ઈચ્છાપૂર્વક વર્તન હોતું નથી. આ હા હા હા, શું કહે છે? બોલો બોલો બોલો. શેવું વર્તન નથી હોતો? એક પ્રશ્ન પૂછું, ખતરનાક પ્રશ્ન પૂછું. સ્વાધ્યાય કરવો જોઈએ કે સ્વાધ્યાય ભાવથી કરવો જોઈએ?
ઝડપથી બોલો. ભાવથી. સ્વાધ્યાય ભાવથી કરવો જોઈએ કે સ્વાધ્યાય સ્વભાવથી કરવો જોઈએ? કાં બોલ્યા ભાવથી? પહેલાં નક્કી કરો, કરવો જોઈએ એટલે કરવો તો જોઈએ. સમજાય છે આ પકડવાની રીત? સ્વાધ્યાય થાય, સ્વભાવ હોય, સ્વભાવની દૃષ્ટિ હોય તો સ્વાધ્યાય થાય, પરાને પરાને ન થાય. હું કોલેજમાં ઘણીવાર છોકરાઓને કહું, બે પાત્ર મળે ને વધુ વર, મન ન મળે તો એ વેડિંગ સેરેમની નથી, વેલ્ડિંગ સેરેમની છે. એ વેલ્ડિંગ સેરેમની છે, વેડિંગ સેરેમની નથી. ગમે ત્યારે ભટકી જાય. મનથી જોડો. પણ અહીંયા કહે છે કેવળી મનથી કરે, મન હોય તો કરે ને. પણ આપણે આપણા જીવનમાં જે કાંઈ કરો ભાવથી કરો. અહીંયા કહે છે કરો જ નહીં. થાય એને જાણો, થાય એને કે કોઈ વસ્તુ સ્વરૂપમાં જ કરો એ વસ્તુ જ ખોટી છે. થાય એ વસ્તુ સ્વરૂપ છે, કરો એ અજ્ઞાન છે, કરો એ મોહ છે. થાય એને જાણો. ગુરુદેવશ્રી ઘણીવાર કહેતા ચરણાન યોગ કરોનો ઉપદેશ નહીં આપે, થાય એને જાણો એનું જ્ઞાન કરાવે. શું કીધું? થાય એને જાણો એનું નામ ચરણાન યોગ છે, કરો એનું નામ ચરણાન યોગ નથી. અરે અંદરમાં જેને દેવગુરુ ધર્મ પ્રત્યે અહોભાવ હોય એ મંદિરે દોડી દોડીને આવે કે નહીં? એને કીધા કરવાનું આવવું જોઈએ, આવો. કીધે કુંભાર ગધેડો નો ચડે એવા ઘાટ. કેટલી સહજ પ્રક્રિયા છે. તે પરમ ભટ્ટાર કેવળીને મનોપ્રવૃત્તિનો અભાવ હોવાથી ઈચ્છાપૂર્વક વર્તન હોતું નથી. તેથી તે ભગવાન કેવળ જ્ઞાની તરીકે પ્રસિદ્ધ છે. વળી તે કારણથી તે ભગવાન કેવા છે? અબંધક છે. કેમ અબંધક છે? 320 નંબરની ગાથા. અકારક છે અને અવેદક છે એટલે અબંધક છે. શું કીધું? બોલો બોલો બોલો. અકારક છે, અવેદક છે એટલે અબંધક છે. તો છે કેવા બોલો ને? જ્ઞાયક છે. આ 320 નંબરની ગાથા. કારક નથી, ચલો કાંઈ વાંધો નહીં. વેદક નથી, નથી છે કેવો? એવી તો બોલો જ્ઞાયક છે. અસ્થિ અને નાસ્તિ. જ્ઞાતાપનાની અસ્થિ, જ્ઞાનપનાની અસ્થિ, કરવા અને ભોગવાપનાના માનપનાની નાસ્તિ. એનું નામ વસ્તુનો સન્માન કહેવાય, બાકી વસ્તુનું અપમાન કહેવાય. એવી રીતે પછી પ્રવચન સારની ગાથા એમાં એવી ગાથા પણ જો. નવી પરિણામ દીણ ગેણ દીપજ દીણેવ તેસુ અઠેસુ જાણણ નવી તે આદા બંધ ગોતેણ પણ તો. કેવળ જ્ઞાની આત્મા પદાર્થોને જાણતો હોવા છતાં, જો જાણતો હોવા છતાં સર્વજ્ઞતાને ઉભા રાખ્યા. સર્વજ્ઞ તો ખરા, સર્વજ્ઞ તો છે, તે રૂપે પરિણમતો નથી, તેમને ગ્રહતો નથી અને તે પદાર્થ રૂપે ઉત્પન્ન થતો નથી. તેથી તેને અબંધક કહ્યો છે. આ ત્રણેય વચ્ચે ફેર સમજાય છે? પરિણમતો નથી, ગ્રહતો નથી અને પદાર્થ રૂપે ઉત્પન્ન પણ થતો નથી. આમાં પ્રાપ્ય, વિકાર્ય અને નિવૃત્ત આ ત્રણેય પ્રકારના કર્મ પડેલા છે. સમયસારનો વિષય છે જે આ પ્રવચનસારની ગાથામાં પણ આવેલી છે. વિશેષ પછી રાત્રિના સ્વાધ્યાયમાં લઈશું. ગુરુદેવશ્રીના વ્યાખ્યાનને આધારે અદ્ભુત વ્યાખ્યા. બસ મૂળ વાત એટલી જ, સર્વજ્ઞ દેવની વીતરાગતાને ઓળખો અને વીતરાગી દેવની સર્વજ્ઞતાને ઓળખો. અને એવો મારો સર્વજ્ઞ સ્વભાવ, એવો મારો વીતરાગી સ્વભાવ એમ ઓળખીને, અરહંતને ઓળખીને यह अर्घ्य समर्पण करके प्रभु निज गुण का अर्घ्य बनाऊंगा. समझाए છે? और निश्चित तेरे सदृश प्रभु अरहंत अवस्था पाऊंगा. એની આ વ્યાખ્યા છે.
અને એક વાક્યમાં કહીએ નમો અરહંતાણમ એટલે શું, એની આજે વ્યાખ્યા આવી. વિચારશો.